વડોદરામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થઈ રહી છે। શહેરમાં ચુઈ ગેંગના 7 સાગીરતો સામે ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે। હત્યા, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૂના 128 ગુના નોંધાયા। ક્રાઇમ બ્રાન્ચે ચુઈ ગેંગના 6 સાગીરતોની ધરપકડ કરી છે। પોલીસ કમિશનરની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ચુઈ ગેંગના લોકો કે જે લોકોને ડરાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને હવે 7 જેટલા સાગીરતોની ધરપકડ કરવામાં આવી છે। આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને 1 આરોપી વોન્ટેડ છે।